નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીના આ નવા પાનામાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે સતીશભાઈ ભટ્ટ સાથે આજે સંવાદ કરી રહ્યા છીએ, જેને આપણે સોનું તને મારા પર ભરોસો નહીં કે પછી વેનીલા આઈસ્ક્રીમ અને ગુજરાત ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમનીમાં જોયા છે. દુર્ભાગ્ય કહો કે જે કહો મેં એમનું ગુજરાતી મેટ્રીમની જ હજી જોયું છે, અને બહુ જલ્દીથી મારે વેનીલા આઈસ્ક્રીમ મૂવી જોવાની જ છે, અને એ હું જોઈને એનો આપણો જે લેટ રિવ્યૂ સેક્શન છે એ પણ કરીશ. એમાં પણ હું સતીશભાઈ વિશે વાત કરીશ. પણ આજે સાક્ષાત સતીશભાઈ આપણી સાથે છે. થેન્ક યુ. અને ગુજરાતી ફિલ્મો અને નાટકોના બહુ વરિષ્ઠ અભિનેતા છે, પણ એમનું બેકગ્રાઉન્ડ જે છે ને એ એક્ટિંગનું નથી. અને એ એમનો એ કહેવાય ને કે રોજ આવરો જાવરો કહો કે રોજ એમને મલ્હારભાઈ સાથે થતું હોય છે. તો એ કારણ શું છે એ પણ આપણે આ પોડકાસ્ટમાં જોઈશું. સતીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત તમારું. થેન્ક યુ. તો તમે આપણે ઓફ ધ રેકોર્ડ વાત થઈ તો તમે કીધું 1983 કે ત્યારથી તમે એક્ટિંગ કરો છો. પહેલાં 1978માં બેંકમાં જોઈન થયેલો. કઈ બેંક? અને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. ઓકે. અને ત્યાંથી ટ્રાન્સફર થઈ અને 1983માં હું અમદાવાદ આવ્યો. પહેલા ક્યાં હતા તમે? પહેલાં હું માણાવદર હતો. ઓહો. માણાવદરથી ભાવનગર ગયો હેડ ઓફિસમાં. અચ્છા અચ્છા. અને હેડ ઓફિસથી અહીંયા રિજિયન ઓફિસ થતી હતી એટલે એમાં હું અહીંયા આવ્યો. અહીં આવ્યો પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હિન્દી ડ્રામા કોમ્પિટિશન કરતું. હા. એટલે એમાં અમારી બેંક તરફથી ડ્રામા મૂકવાનો આવે, એમાં મેં ડ્રામામાં કામ કરવાનું શરૂ કર્યું. અચ્છા. અને એ વખતે ભરતસિંહ ઝાલા, બહુ જૂનું જાણીતું નામ છે, એ અમારા નાટકનું ડિરેક્શન કરતા અને અમે બધા એક્ટિંગ કરતા, બેંકનો સ્ટાફ. બરાબર છે. એમાં એક સતીશભાઈ વસાવડા પણ હતા મારી સાથે. એટલે એ બધા અમે કામ કરતા અને એ નાટકો દર વર્ષે એકાદું નાટક થાય આ રીતે. એવું થતું. એવામાં મારા ધ્યાનમાં આવ્યું કે અમારી બેંક હતી એની પાછળ જ એક ગેરેજ સ્ટુડિયો હતો, એ જે હસમુખભાઈ બારાડી ચલાવતા. અને ભટ્ટ હતા પેલા પ્રભાબેનના પાછળના એમના ગેરેજમાં આ ચાલતો. અને મનવિતાબેન બારાડી, જનક રાવલ, એક મહિનાનું ટ્રેનિંગ સેશન ત્યાં કરેલું છે. અચ્છા. મારા કોલેજ કાળમાં. સરસ. એટલે મારા આમ થોડા દૂરના સગા થતા હતા, એટલે એમને મળવા ગયો ને ત્યાં મને કીધું કે અહીંયા ગેરેજ થિયેટર ચાલે છે, એમાં તું આય તો તારું કામ થશે. એટલે હું એમાં ગયો ને પછી હસમુખભાઈ જોડે થોડા કામ કર્યા. પછી એમાંથી પછી સુભાષ બ્રહ્મભટ્ટ, એ બધા સાથે વાતો થઈ, રાજુભાઈ બારોટ, આ બધા સાથે મેળાવડો થયો. અને એમની સાથે મળ્યા પછી મારી વાતો ને બધું છે ને આપણે શું કહેવાય, આપણે ભરત દવે સાથે વાત થઈ. એ ભરતભાઈ દવેના નાટકમાં પણ કામ કરવા માંડ્યું. એમનું એક ગિલોટીનનો ગોટો નામનું નાટક હતું. એના ઓછામાં ઓછા 150 શો કરેલા અમદાવાદ, ગામડે, પછી એમ કે મહેસાણા, પછી કલોલ, બધે એમ કે મોડાસા. એમાં કોણ કોણ કલાકારો હતા એ કહીશ ને, એમાં પી ખરસાણી, ભીમ વાકાણી, સુભાષ બ્રહ્મભટ્ટ અને રાજુભાઈ બારોટ અને આ બધા અમે અને હું અને અમે બધા કામ કરતા. એમાં સ્ટેજ ઉપર ગાવાનું, વગાડવાનું આવું બધું આવતું અને નાટક કરતા. એ નાટક પણ સારું ચાલેલું. એટલે મેં એમની સાથે પણ કામ કરેલું. એમની આ તમે પ્રવૃત્તિ કર્યા તો બેંકમાંથી રજા મળી જતી? ના, છૂટીને પછી ત્યાં જવાનું. અચ્છા. પણ શો હોય ત્યારે કદાચ શો હોય ત્યારે તો શનિ રવિ શો હોય બને ત્યાં, તો વાંધો ના. એટલે શનિવારે બેંકમાંથી બપોર પછી નીકળીએ, પછી સાંજનો શો હોય તો પજવી આવવાનો. આમ કરતા એડજસ્ટ થઈ જતું. હા, એટલે થોડું કામ થાય એટલે 19-20 થાય પણ ચલાવી લેતા એમ. બેંકમાંથી કોઈક બહાનું કાઢીને પણ નીકળી જવું પડે, એવું થતું ઘણી વાર. પણ એટલે આ રીતે પછી હું એક્ટિંગમાં ધીરે ધીરે આગળ આવ્યો. પણ આમ મારો શોખ 1972-74 થી કોલેજમાં હતો ત્યારથી નાટકો કરતો ત્યાંથી હતો. પણ પછી આને જેમ આપણે પેલું દિવાસળી ચાંપેને જેમ અગ્નિ પ્રગટે એવું આમાં થયું અને હું થોડો આગળ આવ્યો. અને પછી આમાંથી એક વ્યવસાયિક નાટકોમાં ગયો, પ્રોફેશનલમાં. એમાં વિપુલ શાહ અને વિપુલ શર્માનું એક નાટક હતું, ફેમિલી નંબર 1. ઓકે. એ નાટકમાં મેં કામ કર્યું, જેના ઉપરથી બાગબાન ઉતર્યું છે. અચ્છા. એ પિક્ચર, એ નાટકના મેં 150 શો કર્યા.
અને એ ઉપરાંત એક રિઝર્વ બેંકમાં સુધીર દવે નામના ભાઈ હતા. અચ્છા. એ સુધીર દવેની સાથે મેં મોહપાશ નામનું નાટક કરેલું. એમાં હું અને પછી દેવેન્દ્રભાઈ હતા, દેવેન્દ્ર દીક્ષિત. ઓકે. એ દેના બેંકમાં હતા. બરાબર. આવી બધા અમે કામ કરતા. જેમિનીબેન ત્રિવેદી, આ બધા અમે કામ કરતા. એટલે આવી રીતે નાટકોમાં કામ કરતો. અને પછી અચાનક જ તે, એટલે મેં તો ગુજરાતી પેલા દૂરદર્શન ઉપર આવતી સિરિયલોમાંય કામ કર્યું. ગામડાની હારે હારે ને વાહ વાહ ને આવા બધામાં કામ કર્યું. ઉતો ઉતીમાં કામ કર્યું. પછી કાકા ચાલે વાંકામાં કામ કર્યું. પછી ભીમ વાકાણીની જાગૃતિમાં કામ કર્યું. આવા બધા ઘણી સિરિયલોમાં કામ કર્યું. સ્ત્રી શક્તિ, આનંદ આઠવલે કે સાથે, આનંદ સાથે, આનંદ સાથેનામાં કર્યું. બકુલ ત્રિપાઠીના નાટકો પછી ભરત દવે સાથે સિરિયલ કરી. એક કક્કાની બાર અખડી એવું કંઈક હતું ને, એમાં પણ કામ કરેલું. એટલે આવી રીતે કામ કરતા 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 એવો બધો એક અનુભવ થઈ ગયો ને એક પેશન થઈ ગયો કે છૂટ્યા પછી તો આ જ હોય, મજા કરવાની. આમ કરતાં કરતાં કર્યું. પછી 2001માં પરિસ્થિતિએ થોડો વળાંક લીધો ને બેંકમાં પેલું આવ્યું વોલેન્ટરી VRS. એટલે 2001માં VRS લઈ લીધું. એ દરમિયાન હું નાટક કરવા અમેરિકા ગયેલો. અને એ કોની સાથે? દિશા વાકાણી સાથે. અને દિશા વાકાણીની સાથે પેલો ભટ્ટ હતો, અમરત ભટ્ટ કે નામ છે ને, એના સસરા બને છે આમાં જેઠાલાલમાં. એમની સાથે અમિત ભટ્ટ. એ બધાની સાથે અમે અમેરિકા 1.5 મહિનો 1.5 મહિનો ટૂર કરી. અને ત્યાં આગળ બધા ઓળખાણો થઈ. એટલે પછી અહીંથી થયું કે એના કરતાં પગાર પૈસો વધારે મળવાનો છે તો આપણે છોડીને જતા રહીએ. એટલે બેંકમાંથી રાજીનામું આપ્યું અને બેંકે સ્વીકારી લીધું 2001માં. અને પછી હું 2001થી અમેરિકા ગયો. તે છેક 2015માં આવ્યો પાછો. બરાબર. તો ત્યાં સુધી નાટકની તમને આમ કશું જ નહીં. ત્યાં સુધી ત્યાં નાટક આવે એ જોવા જવાનું. પણ તમારે આમ એવું ના લાગે કે કંઈક ગુમાવું છું? પણ અમેરિકા આટલું બધું નાટક કર્યું. હા, એટલે પણ ગુમાવવામાં શું હતું કે એક બાજુ પૈસો પણ ક્યારેક જીવનમાં મહત્વનો થઈ જતો હોય છે, બરાબર? એટલે પૈસાને મહત્વ આપવા ગયો ને એમાં નાટક ભૂલાઈ ગયું. એટલે મગજમાં તો હતું જ, પણ એટલે અમેરિકામાં શું છે ખબર છે? કામ ટુ કામ, કામ 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 કામ, કશું જ નહીં. ઊભા બેહવાનું નહીં. ઊભા કામ કરો સવારના 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી. અને એ કામમાં આ બધું ભૂલાઈ ગયું. પછી પાછો આવ્યો 2015માં પાછો આવ્યો. 15 વર્ષ રામના વનવાસ કરતા 1 વર્ષ વધારે. પણ તમે કમાવા ગયા હતા? હા, હું કમાવા ગયો હતો. અને એ તો પોતાના વચન માટે ગયેલા. પણ મારે તો મારી જાતને વચન આપવું પડ્યું હતું એટલે જવું પડ્યું. અને એમ ગયો ને એ દરમિયાન તમને એક જાણીને આશ્ચર્ય થશે કે મારી ડોટરના મેરેજ પણ મેં એટેન્ડ નથી કરેલા અને સનના મેરેજ પણ એટેન્ડ નથી કરેલા. એટલે આ રીતે પછી 2015માં પાછો આવ્યો. પાછો આવ્યા પછી વાત એવી બની કે મારા એક જૂના નાટકના મિત્ર હતા, એનું નામ હતું પટેલ, કલ્પેશ પટેલ કે એવું કંઈક નામ હતું. કલ્પેશ પટેલ નહીં, એનું નામ હતું. અને એણે કમિટમેન્ટ નામની પિક્ચર બનાવી. એમાં એને ખબર પડી કે હું આવી ગયો જ પાછો. એટલે એની જોડે તો મેં નાટકમાં કામ કરેલું. એટલે એને મને ફોન કર્યો, સતીશભાઈ તમે આવી ગયા છો? મેં કીધું આવી ગયો. કે એક નાનો એવો રોલ છે, કરી જશો? એટલે ડૉક્ટરનો રોલ મેં એમાં ભજ્યું. ત્યારથી પિક્ચરમાં પાછો હું એન્ટ્રી પડી મારી 2016માં. તે અત્યાર સુધી ચાલુ છે. પછી કોઈ નાટક કર્યા નથી તમે? ના, પછી નાટક નથી કર્યા. અત્યારે હવે પિક્ચરોમાં જ રસ છે. બરાબર. હવે નાટકમાં રસ રહ્યો નથી, કારણ કે એટલો બધો ટાઈમ આપી શકાય એમ નથી. અને હવે સાચી વાત કહું તો હું 73 વર્ષ થયા મને. એટલે હવે એ લાંબુ પેલું 1.5 મહિના સુધી રિહર્સલમાં જવું ને સ્કૂટરો લઈને દોડવું ને એમાં શું છે, આખી જીવનની જે ઘેર બેસી ગઈ છે, ટાઈમિંગ બેસી ગયો છે ને, એ તૂટી જાય. એટલે એ તૂટે ને એવું કંઈક કરવું. એટલે આ પિક્ચરમાં તો શું મહિનામાં 1-2 વાર આવે કે 2-3 વાર આવે તો એ દાડો બગાડીને જઈ આવીએ અને આપણો શોખ પૂરો કરીએ. બસ આ જ કામ મારું. તો પછી કઈ ફિલ્મો? તરત ઘણી બધી ફિલ્મો કરી મેં. જો પહેલી કમિટમેન્ટ, 3 જ ગણાવી. કમિટમેન્ટ કરી, પછી સુસ્વાગતમ કરી, વિકીડાનો વરઘોડો કરી, સોનું તને મારા પર ભરોસો નહીં કે કરી, 53મું પાનું કરી, પછી 53મું પાનું કરી, પછી લગન સ્પેશિયલ કરી, પછી બધી ઘણી બધી, પછી મંગલમ સિંગલમ, ઓમ મંગલમ સિંગલમ કરી, પછી પણ 3-4 આવી ગયા. હમણાં 4-5 આવશે. પછી એક એવી પિક્ચર કરી કે જે 2 દિવસમાં ઉતરી ગઈ.
હા, બબલી બિંદાસ નામની પિક્ચર કરી. હમણાં ગયા વર્ષે જ હા, ગયા વર્ષે જ આવી, એટલે હજી 6 મહિના નથી થયા, એન્ડમાં જ આવી દિવાળી ઉપર આવેલી. યસ. હવે એ વસંત નારકરે ડિરેક્ટ કરેલી. એટલે વસંત નારકર સાથે નાટકમાં મેં વર્ષો પહેલા કામ કરેલું. એમનો ફોન આવ્યો, ભાઈ તમારું એમ કે વેનીલા જોયું, મને ગમ્યું છે, તમે મારા પિક્ચરમાં કામ કરશો, પણ બજેટ ઓછું. મેં કીધું બજેટની વાત ના કરો તમે, તો સંબંધને ખાતર હું કામ કરી દઈશ. અને એમાં એક રિટાયર્ડ મેજર તરીકેનો રોલ કર્યો દાદાનો, અને એમાં બહુ ફની રોલ હતો. એટલે એમાં એવું હતું કે બોમ્બ પડ્યો છે એકવાર, લશ્કરમાં હતા ત્યારે, તો એમના કાનમાં ધાક પડી ગઈ, અને ધાક પડી ગયાના લીધે હાથ બેસી ગયું અને એક્સપાયર થઈ ગયા. હવે એમનું બોડી ઘેર આવ્યું, રામધૂન વાગી એટલે એ બેઠા થઈ ગયા. એટલે આવી ફની આખી ગિમિક ટાઈપ, સમજ્યા? અને એમાં મેં એ પિક્ચરમાં હું 3 વાર તો મરી જાઉં છું અને 3 વાર બેઠો હતો. એટલે આવા રોલ બી કર્યા. બરાબર. એટલે ઘણા બધા રોલ ચાલે છે. અને મને શું છે શોખ કે જુદું જુદું કંઈક કરવાનું મળે ને, તો મારી જે વૃત્તિ છે ને એને જરા સંતોષ મળે. કહેવાનો મતલબ આપણને એમ હોય ને કે હું આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, આ ખાઈ લઉં, એમ બધું ખાવા મળે થોડું થોડું તો મજા પડે, એવી ગણતરીથી ચાલુ છે. આવું છે. તો ફિલ્મોમાં અને નાટકમાં તમે બે કર્યા છે. હા. તમને દેખીતો ફેરફાર શું લાગે? દેખીતો ફેરફાર તૈયારીથી માંડીને બધું જ. બધી તમે એક વાક્ય કીધું એમાં બધું સમજી ગયો. હવે તમને એક વસ્તુ કહું, નાટક એ નાટક છે, એ હવે ટકી નથી શક્યું એટલે નાટક એમ થઈ ગયું છે. પણ નાટકની જે મજા છે ને, એ બધા કહે છે, એ બહુ જ મસ્ત છે. એનું કારણ શું છે કે સામે જે વ્યક્તિ બેઠો છે એ તરત તમને પ્રતિભાવ આપે છે. એટલે તમારું હૃદય છે ને એકદમ આમ પ્રફુલ્લિત થઈ જાય, ગદગદિત થઈ જાય કે ચાલુ મેં આજે ડાયલોગ ઉપર સીટી તાળી, એક સીટી તાળી. મેં ફેમિલી નંબર 1 કરેલું, એમાં બાપુનો રોલ કરેલો, હીરો કરતા બાપુને જ લોકો મળવા આવતા, આવું થઈ જાય. એટલે એમાં તમે ક્યાં કેવું કરો છો ને એનો પ્રતિભાવ તરત જ મળે. સામે ભલે 500-800 જ બેઠા હોય, પણ એ 500-800 જે તાળી પાડે ને એની જે મજા છે ને, જુદી જ છે ખરેખર. ફિલ્મોમાં અમારા જેવા રિવ્યુ કરે પછી ખબર પડે. પછી રિવ્યુ ઘણી વાર તો રિવ્યુ કરે પછી એ ખબર નથી પડતી. કારણ કે એમાં શું છે, એમાં બધી પિક્ચરોમાં એવું છે, બધી ઘણી બધી વસ્તુઓ ભાગ લે. એક તો માર્કેટિંગ ભાગ લે, પછી તમે એનું પ્રમોશન કેમ કરો છો એ ભાગ લે, પછી એની સ્ટોરી કેવી છે એના ઉપર વાત. પ્રેક્ષક જે પિક્ચરની ટિકિટ છે ને એ નાટક કરતાં થોડી મોંઘી પડે છે, કારણ કે ત્યાં જે પોપકોર્ન ને સોડા છે ને એ બહુ મોંઘી છે. એટલે એ જે રિફ્રેશમેન્ટ મોંઘું છે ને, અને પબ્લિકને લેવું જ પડે છે, કારણ કે પિક્ચરમાં અમુક કંટાળાજનક ભાગ આવે ત્યાં કરવું શું, આ એક પ્રશ્ન હોય છે. એટલે એ લેવા માટે જાય છે ને, તો એને એક ટિકિટ ઓછામાં ઓછી 700 થી 800 રૂપિયાની પડે. બરાબર. એટલે પબ્લિક વિચારે છે કે હું આમાં જઈશ તો મને આનંદ મળશે કે નહીં. કોઈ પણ વ્યક્તિ પિક્ચર જોવા જાય ને એવું વિચારતો હોય છે કે હું ઘરેથી કંટાળ્યો છું, નોકરીથી કંટાળ્યો છું, તો હું ત્યાં જઈને કંઈ આનંદ મેળવી શકીશ કે નહીં. અને એ જો એ આનંદ મેળવી જ ના શકતો તો જવું શું કામનું? સાચી વાત છે. અને કોઈ પિક્ચર એની ખાતરી પહેલેથી આપતું નથી કે આ પિક્ચર આવું જશે એમ. માર્કેટિંગ ઉપર જ જતું હોય. માર્કેટિંગમાં તો કેવું છે, તમને આમ દાંતીઓ વાળીને બતાવે કે આ તૂટતો નથી, તમે ઘેર લઈને આમ કરો બટલીને બટકી જાય, એવી વાત છે. બરાબર છે. એટલે પબ્લિક બહુ વિશ્વાસ નથી મૂકતી એમાં, એટલે પિક્ચરો એટલે ફેલ જાય છે આપણા. બાકી એક વસ્તુ કહું કે આપણા પિક્ચરો જે બની રહ્યા છે હવે બહુ સરસ. એવા ગયા વર્ષે તો જે અત્યાર સુધી પણ એટલા બધા વૈવિધ્યપૂર્ણ વિષયો છે ખૂબ. અને તમે જેમાં કામ કર્યું તો ગુજરાતી મેટ્રીમની, કેટલો સુંદર સંદેશ એમાં. પણ તમે વેનીલા જુઓ તો વેનીલામાં એવો જ છે. એ અમારે જોવાનું છે. વેનીલામાં એક પેલા કયો પેલો રોગ કે છે ભૂલી જાય એને, હા, અલ્ઝાઇમર વાળા દાદા તરીકેનો રોલ કર્યો. હું ભૂલી જાઉં, મને કંઈ ખબર જ નથી આ મારો દીકરો છે એમ. ખાવા બેઠો ખાવાનું ભૂલી જતો હું. એટલે એ જે એક્ટિંગ કરી છે મેં, નો ડાઉટ થેન્ક્સ ટુ ડિરેક્ટર, કે એણે મને જે કઢાયું છે મારા, મને થેન્ક ટુ મારા કો એક્ટર અર્ચન ત્રિવેદી. એણે જે સામે તમે જેવી સામે ફ્લ્યુ આપો એવો રિસ્પોન્સ મળે. બરાબર. અને એક્ટિંગમાં તે બહુ મહત્વ ધરાવે. અને એમાં એવું છે કે તમે કેમ છો એમ પૂછો અને કેમ છે એમ પૂછો, એમાં બેમાં ફેર પડે. એમાં મારો જવાબ આપવાનો પણ ફેર પડે. એટલે એ ફેર જે મારામાં પડ્યો એ અર્ચનભાઈના લીધે પડ્યો છે. એટલે થેન્કફુલ ટુ અર્ચનભાઈ ઓલ્સો. બરાબર. અને આ પિક્ચરમાં લાવવા માટે ખાસ આભાર મલ્હારનો પણ માનવાનો રહે, કારણ કે મલ્હારે મને પછીથી ઇન્ટ્રોડ્યુસ કર્યો વિકીડાના વરઘોડા.
અને ત્યાર પછી એમ કહું કે ભગવાનની દયા દયાથી અને થોડું તમારી થોડું થોડું મહેનત. કામ મળે, મહેનત. બરાબર. મારે મહેનત કરવી એટલું જ મેં રાખ્યું. હું એના પર આવું કે ગુજરાતી ફિલ્મો આમ જો ને તો પરિવાર હોય ને એ રીતનું, કે અમુક ફિલ્મ હોય તો અમુક હોય જ એમ, એટલે પારિવારિક વાતાવરણ સેટ પર હોતું હશે એવું આપણે માની લઈએ. તો વરિષ્ઠ કલાકાર તમે છો, હવે તો અર્ચનભાઈ પણ એ કેટેગરીમાં આવે, આ બધાને સેટ ઉપર કેવી એટલે ટ્રીટમેન્ટ કહો બહુ કે સરસ. કોઈ એવું ઉદાહરણ એમાં તમને એક વસ્તુ કહું કે એક સિનિયર આર્ટિસ્ટ તરીકે એ લોકો જે રિસ્પેક્ટ આપે છે, ડાયરેક્ટરને મૂકી દો પડખે, હા, પણ જે પ્રોડક્શન કાસ્ટ છે, કેમેરા કાસ્ટ છે અને સહકલાકાર અને સહકલાકાર, એ બધા એટલો કોઓપરેટ કરે છે. મને તો એટલો બધો કોઓપરેશન મળ્યું છે કે કોઈ હદ નહીં એમ. હું જ્યારે જઉં એટલે તરત જ અંકલ આવી ગયા, જય શ્રી કૃષ્ણ. એટલે એ જે રિસ્પેક્ટ મળે અને તમને સીધી ખુરશી લાવીને આપી દે બેસવા માટે કે તમે ઊભા ના રહેશો અને તમે બેસો, જ્યાં સુધી સીન આવે ને ત્યાં સુધી તમે બેસો. ઇવન મેકઅપ વાળો પણ એમ કે તમે પહેલાં મેકઅપ કરાવીને શાંતિથી બેસી જાઓ એટલે પછી તમારે નિરાશ. એટલે આ રિસ્પેક્ટ મળતું હોય છે. રાઈટ. ઘણી વાર નથી મળતું, એટલે પેલી જે નાના બજેટની દોડ વાળી ફિલ્મો વાળા જે હોય ને એમાં ના મળે તમને. એમાં એ લોકો એ ખ્યાલ પણ ના રાખે કે આ માણસ 5 વાગ્યાનો જાગે છે, રાતના 12 વાગ્યા હવે એ કામ ના કરી શકે, એ ખ્યાલ ન રાખી શકે. પણ એમાં સરવાળે નુકસાન એમને જ જાય, કારણ કે એની અસર એક્ટિંગ ઉપર પડે. હવે એ વિચારવું જોઈએ, પણ એ વિચારતા નથી. પણ જે બીજા બધા જે નામ ગજાના જે ડાયરેક્ટરો છે ને એ બધા બહુ રિસ્પેક્ટ આપે. સંદીપભાઈ છે, પછી આ પ્રીત છે, પછી હમણાં કોણ બીજા એક ડાયરેક્ટર હતા એમણે પણ બહુ સરસ રીતે મને ટ્રીટ કરેલો. રાજકોટના 1-2 ડાયરેક્ટર છે એ પણ સારી રીતે આપે છે. એડમાં પણ સારું પેલું આપે છે. એડમાં પણ કેવું હોય છે, કામ ઓછું ને પૈસા જાજા, એ વસ્તુ છે. એ વસ્તુ એમાં જોવા મળે. પણ હું પૈસા વાંચે તો ભગવાન જો છે ને આપવાનું હશે તો આપી દેશે. કામ કરો એનો વળતર મળે. આવું માનવા વાળો માણસ. કોઈ વાર એવું બન્યું છે કે ડાયરેક્ટર ગુસ્સે થઈ ગયા હોય, સરખો તમે કરી ના શક્યા હોય એવું કોઈ? આમાં ઘણી વાર એકવાર એવું પણ બન્યું છે કે ડાયરેક્ટર ગુસ્સે થયા, અને એકવાર એવું પણ બન્યું છે કે હું પણ ગુસ્સે થયો. અચ્છા, નામ આપ્યા વિના જો શેર કરી શકો. નામ ના અપાય, પણ એક વખત એવું હતું કે એક સીન ચાલતો હતો. એમાં એવું હતું કે મારે એમ કહેવાનું હતું કે તમને કંઈ આ વસ્તુની ખબર નથી પડતી. એટલે આપણે તો આ જે રીતે બોલ્યો એ રીતે બોલ્યો, એટલે મને કે આ રીતે તમારે નથી બોલવાનું. એણે આ રીતે પૂછ્યું, તમારે એમ કેમ તમને એ વાતની ખબર નથી પડતી, આમ બોલવાનું છે. એટલે હું બોલવા જાઉં પણ બોલી ના શકું, કારણ તો તમને આ વાતની ખબર નથી પડતી એના બદલે તમને ખબર નથી પડતી આ વાતની, આવું થઈ જાય. એટલે મને કે નહીં, સેન્ટેન્સ સાથે સેન્ટેન્સને વર્ડ ટુ વર્ડ જવાનું છે. મેં કીધું વર્ડ ટુ વર્ડ જઈએ ને તો જે અભિવ્યક્તિ આપવી છે ના આવે, અને જે અભિવ્યક્તિ આપવી છે એ કરવી હોય તો ડબિંગમાં તકલીફ ના પડે? નથી પડતી મારે, કારણ કે એ તો સ્ક્રિપ્ટ ડબિંગમાં શું છે, ડબિંગમાં તો સાંભળીને જ બોલવાનું હોય ને, એટલે કોઈ સવાલ જ ના આવે. એમાં જે રીતે બોલ્યા એ રીતે જ બોલી જવાનું, એટલે કોઈ સવાલ જ નથી આવતો. ઓકે, પછી શું થયું? પછી એટલે આ ડાયરેક્ટર ખીજાયા, મને કહે ચલો હવે આ સીન મૂકો, ચલો એ પેલું ગોઠવ, એમ કઈ બીજો સીન કરી નાખ્યો એને. અને પછી મને થોડી વાર લઈને આવીને મને કહે અંકલ માટે કોફી લાવજે. એટલે પછી અંકલ માટે કોફી આવી. પછી કોફી પીધી. પછી મને કે જુઓ આપણે આ રીતે આ સીનમાં છે ને આમ સમજાવવાનું, એટલે તમે આ વાક્ય આમ બોલો ને તો જરા એનો કેરેક્ટરનું બેકગ્રાઉન્ડ પણ સમજાવ્યું. હા, એટલે બધું મને સમજાવ્યું, આને આપણે આ રીતે ટ્રીટ કરવાનો છે, એટલે તમારે એ રીતે બોલવાનું છે. રાઈટ. એટલે પછી એ રીતે બોલ્યો અને પછી બધું ચાલ્યું. અને હું ગુસ્સે એવો છો કે એક પિક્ચર એવું હતું જેમાં 4:30 વાગ્યાનો કોલ ટાઈમ હતો, સવારનો. ગાડી 3:45 લેવા આવી ગઈ. પછી 4:30 ત્યાં પહોંચી ગયો. હું ગયો ત્યારે ફ્લોર ઉપર કોઈ હાજર નહીં. હું એક જ પહેલો. એટલે આપણે તો, અને અમે જૂના માણસો, એટલે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું, ટાઈમ ટુ ટાઈમ કરવું, એવા. અને સામે એક્સપેક્ટ પણ કરીએ, સામે એક્સપેક્ટ એ કરવાનું કે આવું મળવું જોઈએ. 8 વાગ્યા સુધી કોઈ દેખાયું નહીં. પછી તો મેં કીધું ભાઈ 8 વાગ્યા હવે ચા કોફી તો લાવીએ, આમાં તો કંઈ મરી જઈશું, નાની કરતાં એક ઊંઘ કરી લીધી હોત તો. પછી ચા કોફી પીધા, નાસ્તો કર્યો, બધું કર્યું. આમ કરતાં કરતાં શૂટિંગ એમણે ધીમે ધીમે કરતાં રાતના 12:30 વાગ્યા. અને બધા આર્ટિસ્ટ રેડી, આમ 4-5 જણા આર્ટિસ્ટ હતા, એ બધા આમ રેડી થઈને બેઠેલા. અને કેમેરામેન, ડાયરેક્ટર
એનો આસિસ્ટન્ટ બહાર આગે જઈને ખાખા ખીખી કર્યા કરતા હતા. પછી મારો પિત્તર ગયો, મેં કીધું 4:30 વાગ્યાના બેઠા છીએ, દોઢ શિફ્ટ ઉપર થઈ ગયું અને તમે લોકો અહીંયા હસો છો, શું માંડ્યું છે બધું, હું તો જઉં છું ઘેર. આટલું જ કીધું ને તરત જ બધા આવી ગયા અને બધા ગોઠવાઈ ગયા. દાદાજીને ગુસ્સે ના કરશો, દાદાજીને ગુસ્સે ના કરશો કઈ, અને શૂટિંગ પૂરું કર્યું. તોય રાતના 2 વાગ્યા. તોય પહેલા શું વાંધો હતો? હા તો એ તો વાત છે, એ લોકો ખોટી એમ કે પેલા એ આપણે પ્રોડક્શનમાં પેલાને આપણે કીધું હતું ને નાસ્તો બરાબર ના લાવ્યો ને એના પૈસા આપણે આટલા આપી દેવા પડે ને એ બધી ચર્ચામાં પડેલા. એટલે એ ચર્ચા પતે પછી કરજો ને. એટલે એ વસ્તુ શું છે એ કોઈ સમજતું નથી કે સામેનો વ્યક્તિ શું આપી રહ્યો છે, ટાઈમ આપી રહ્યો છે, એની પેલી આપી રહ્યો છે, બધી એની મજૂરી આપી રહ્યો છે. બધે મજૂરી જ કહેવાય, એક્ટિંગ એક જાતની મજૂરી જ છે. એ તો માનસિક ને શારીરિક બે મજૂરી છે. મજૂર તો એકલો શારીરિક જ મજૂરી કરે, પણ આમાં તો માનસિક અને શારીરિક અને ભાવની ત્રણેય મજૂરી ભેગી છે આમાં. અને તમારી ઉંમરે તો અમુક ગોળીઓ લેવાની હોય ટાઈમસર, એ બધું પણ ના મારે ભગવાનની દયા છે, કોઈ ગોળીઓ લેવી નથી પડતી, નથી ડાયાબિટીસ, નથી બીપી, નહીં કાંઈ છે નહીં કશું. એટલે ભગવાનની દયા છે. અને એટલે જ હું પ્રવૃત્તિમય રહેવા માંગુ છું કે જો પ્રવૃત્તિમય રહું ને તો આ બધી અસરો ઇફેક્ટ ઓછી કરે, બરાબર, ડાયાબિટીસ ના આવે એવું. તમે આટલા બધા કલાકારો સાથે કામ કર્યું છે, મલ્હારને બાજુમાં રાખી દઈએ કારણ કે એમના વિશે આપણે અલગથી વાત કરવાની છે. તમને કોની સાથે બહુ આમ મજા આવી હોય કે વાહ આની સાથે? એક ડિરેક્ટર પણ કહી શકો અને એક્ટર પણ કહી શકો. ડિરેક્ટરમાં તો જો હું તમને સાચી વાત કહું ને તો મને બ્રેક આપ્યો પ્રીતે. પ્રીતનું એવું છે કે તમને એકવાર આખી વાત સમજાવી દે. એકની એક જગ્યાએ શૂટિંગ 4 વાર લેવાનું, 4 વાર એ સીન આવતો હોય ને તો એ જેમ સિક્વન્સ જતી હોય એમ જ શૂટિંગ કરે. એટલે તમારું માઇન્ડ જે રીતના ફ્લોમાં જવાનું હોય એ જ ફ્લોમાં ચાલ્યા કરે. બરાબર છે. એ રીતે ડાયરેક્ટર તરીકે એ વસ્તુ અગત્યની છે. જો પિક્ચરનો ફ્લો જાળવી રાખવો હોય તો બરાબર. ઘણા લોકો શું કરે કે આ રસોડાનો સીન છે ને તો રસોડાના સીનમાં જેટલા સીન આવતા હોય ને એ બધા પહેલા કરી લઈએ, બધાને બોલાવી લો. એટલે કેમેરો નો ફેરવવો, લાઇટ ના ફેરવવી, એવું બધું. એમાંની પહેલે સ્ક્રિપ્ટ પ્રમાણે જાય. સ્ક્રિપ્ટ પ્રમાણે ખરું, પણ તોય તે આર્ટિસ્ટ પ્રમાણે જોવાનું, સ્ક્રિપ્ટ પ્રમાણે જોવાનું, એ બધું જોવાનું. આર્ટિસ્ટ, સ્ક્રિપ્ટ અને મૂડ, આ ત્રણેય વસ્તુ ભેગી થઈને ક્યારે એક સરખું થાય છે એ પ્રમાણે શૂટિંગ કરવા વાળો એ પ્રીત છે. થોડું મોડું થાય છે એના કામમાં, પણ બહુ જ પરફેક્ટ કામ કરે છે. બીજું સંદીપભાઈનું કામ, સંદીપભાઈ બી સરસ કરે છે. અને રાહુલ બોલે, આ ત્રણેય જણા. રાહુલ બોલે તો હસતા હસતા જ કામ કરે છે, બધું હસતા. સંદીપભાઈ હસતા હસતા કરે છે. પ્રીત ક્યારેક સિરિયસ થઈ જાય છે કારણ કે એને જે પ્રમાણે મળ્યું ના હોય એટલે અપસેટ થઈ જાય. અને એને એમ થાય કે સાલું આટલું બધું બગડે એની કરતાં સુધરે એ વધારે સારું. કારણ કે લેન્થ બગડે, એટલો કેમેરો બગડે, એટલી લાઇટ બગડે, એ બધું બગડે, બધો વિચાર કરે. એટલે એમાં એ ખીજાઈ જવાય ક્યારેક, પણ હવે ઇટ્સ ઓલ રાઈટ. બરાબર. અને એક્ટર આમ આ 3 જણા તો બેસ્ટ. કોઈની સાથે એક્ટિંગ સ્ક્રીન શેર કરવાની મજા આવી? સ્ક્રીન શેર કરવાની મજા, એક વસ્તુ કહું કે કોની જોડે હું, એ વંદનાબેન છે, પછી અર્ચન. અર્ચન એટલે એને છે ને કશું સમજાવવું ના પડે તમારે. તમે એને વાક્ય આપી દો ને એટલે વાક્ય ઊંધું લખાઈ ગયું હોય ને તો એ સીધું કરે. કારણ કે એ તો હાલતું ચાલતું થિયેટર જ છે. હાલતી ચાલતી ભવાઈ વેશ છે, તો ચાલે. એમનો ભવાઈનું બેકગ્રાઉન્ડ પણ ખરું. એ ગાય છે બી સરસ, એક્ટિંગ બી સરસ કરે. એટલે એની સાથે શું, અને એનો એક જ વસ્તુનો નેચર મને બહુ ગમે કે તમારી સીન પૂરો થાય ને એટલે એમ કે વાલા લવ યુ, બહુ મસ્ત. એટલે તમને પોતાના દિલથી એમ થાય ચાલો મારું બેટું આને આપણું સારું ગયું છે, ચલો. એટલે એ જે આનંદ આપીને સામેથી પાછું બીજું આપણી પાસેથી વધારે કઢાવીએ શું, ને એ પછી આપણે આગળના પરફોર્મન્સમાં વધારે આવે. એટલે એ એની જોડે સારું. મલ્હાર જોડે બી મજા આવે છે. મલ્હાર તમને ક્યાંય આમ હેઠો પાડી દેવો કે આમ તેમ તે એવું કશું નથી કરતો. એ તમને કહે નહીં કે આમ કરો એમ, પણ એ લાવવાનો પ્રયત્ન કરે કે તમારામાં એ વસ્તુ આવી જાય. બીજું જયેશ મોરે છે, એ બી સારો કલાકાર, એની જોડે કામ કરવાની પણ બહુ મજા આવે. બરાબર છે. એટલે આવા 3-4 કારીગર. પછી આ મિત્ર ગઢવી પણ સારો છે. રાઈટ. એ એક્ટિંગમાં ઘણા બધા ફેરફારો કરી શકે છે, પણ
બધાએ એને કોમેડીમાં ઢાળ કર્યો છે એટલે ચાલે છે. ના પણ આ ગુજરાતી મેટ્રીમનીમાં એમાં કેટલું સરસ કેટલું એક્ટિંગ કરી. આખા અલગ એમના એટલે જ ઈ પિક્ચર બહુ ચાલ્યું નથી, કારણ કે એને જે રીતે એક્સપેક્ટેશનથી જોવા પબ્લિક ટેવાયેલી હોય ખરેખર એવું ના ને એ હોવું નથી જોઈએ. મળ્યું, એટલે ખરેખર એવું એવું હોવું કારણ ના કે હોવું જોઈએ. એક્ટરની રેન્જ છે એ ત્યારે જ પરખાય જ્યારે અલગ પણ તમને એક વસ્તુ કહું, મારે એક પિક્ચરની ના એટલે જ પાડી દેવી પડી, કારણ કે આપણા ગુજરાતી સમાજને જોઈને. અચ્છા. એક હિન્દી મૂવી આવ્યું, એમાં મને એવું કહેવામાં આવ્યું કે રાજપીપળા શૂટિંગ છે અને રાજસ્થાની પેલા ઉપર છે, અને રાજસ્થાનીમાં શું હોય છે કે દીકરીઓનો વેપાર થતો હોય, એના ઉપરની આખી પિક્ચર છે. એમાં તમે દાદા છો ને તમને એમ કે ચડાવવામાં આવે છે ને તમે એ દીકરીને એક લઈને રૂમમાં જાઓ છો ને આવું. મેં કીધું આ રોલ મારા જ નહીં થાય, કારણ કે પ્રેક્ષક એ સ્વીકારવા જ તૈયાર ના હોય. બરાબર છે. પછી આપણે શું કામ વ્યર્થ મહેનત કરી, પૈસા હાટું દોડવાની જરૂર નથી. બરાબર છે, અમુક એથિક્સ પણ હોય. અને જે મારું જે ક્રેડિટ જળવાઈ છે, મારું જે સ્થાન લોકોએ નક્કી કર્યું છે, એ સ્થાન તો મારે જાળવી રાખવું પડે. રાઈટ રાઈટ. પછી હું એમ કે એમાંથી સીધો શક્તિ કપૂર થઈ જવું, એ તો ના ચાલે ને. બરાબર છે, આવું છે. સાચી વાત. અને કઈ ફિલ્મ કરવામાં બહુ મજા આવી? ફિલ્મ કરવામાં મજા આવી મને આમાં લગન સ્પેશિયલમાં. હા. લગન સ્પેશિયલમાં જે રોલ હતો ને મારો, એક બેન્ડ વાજાવાળા. હા. હવે એમાં રાતનો સીન. હા. લગભગ આખું મૂવી રાતમાં છે. રાત એટલે બધું રાતના લગનનું જ છે, એટલે રાતનું. પણ એમાં મને એમ કીધું કે તમે એમ કે તમારા ઘરે આવે છે ને તમે પીધેલા છો, નામ છો તેમ છો. અને જે પીધેલાની એક્ટિંગ કરી મેં, પછી રાહુલભાઈ જે આવીને ભેટી પડ્યા છે ને, મને બહુ મજા આવી, બહુ મજા આવી હતી. અને પછી જ્યારે એની જાન આવે છે તારે જે ફ્લૂટ વગાડે છે, એટલે મને કે તમે રાજેશ ખન્ના બની જાઓ. રાજેશ ખન્નાનું પિક્ચર હતું ને, એટલે મેં ફ્લૂટ લઈને એ પ્રમાણે રાજેશ ખન્ના જ બની ગયો. અને પછી જે મજા કરી છે, એટલે અમુક ડિરેક્ટર જોડે એ બધી મજા બહુ આવે, હસતા હસતા કરે. એનો વિનોદ કનોજિયા છે, જે વિનીત કનોજિયા, એ પણ સારો છોકરો છે. અને હવે શું છે કે જે જનરેશન આવી રહ્યું છે ને આમાં, એ બધું એજ્યુકેશન લઈને આવે છે. એટલે તમારું ડાપણ છે ને, ભલે ઘરડા હો કે મોટા હો, પણ તમારું ડાપણ એ ટાઈમે કામ લાગતું નથી ને, બહુ એ લાવવું પણ નહીં બહાર. એટલે શું છે, હવે કેવું થઈ ગયું છે કે તમારે એ લોકો કે એટલી પટ્ટીમાં, એટલા માપમાં અને એટલું જ આપવાનું, એથી વધુ નહીં, કારણ કે એથી વધુ એ લોકો જમી શકે એમ નથી. બરાબર. આવું માનીને જો જીવો ને, તો તમારી કેરિયર લાંબી ચાલી શકે. સાચી વાત છે, સાચી વાત. આવું છે અત્યારે, કારણ કે કેમેરામેન શીખીને આવ્યો હોય કે આ એંગલ આમ લેવાનું, આ લાઇટ આમ પડે, આમ પડે. ડાયરેક્ટરે શીખીને આવ્યો કે આ કટ આમથી આપું ને આ કટ આમથી આપું તો આમ થાય ને, આ સીન આમ લઉં તો સારું થાય. સ્ક્રિપ્ટ રાઇટરે તે શીખીને લખી હોય, એટલે શબ્દો એના વ્યવસ્થિત જ ગોઠવ્યા હોય, એટલે એમાં પણ ફેરફાર ના થઈ શકે. ખાલી ફેરફાર તમે તમારા ભાવનો કરી શકો, પણ ભાવ તો એના અંદર પહેલેથી નેરેશનમાં જ લખી નાખ્યો કે તમારે આમ કરવાનું છે. સાચી વાત છે. એટલે એ બધા જે એજ્યુકેટેડ આવે છે ને, એના લીધે તમારા થોડાક લિમિટેશન મટી જાય. નાટકમાં એ લિમિટેશન નથી રહેતા. બરાબર. કે તમે સ્ટેજ ઉપર જાઓ પછી સ્ટેજ તમારા બાપનું. સાચી વાત છે. તમે ત્યાં જે ભજવો તો દાદા થઈને જ ભજવો ને, એકાદ વાર ક્યાં આગું આવ્યું પાછું આવ્યું, પણ જે થઈ ગયું એ થઈ ગયું. એ જે મજા છે એ મજા છે. એમાં રીટેકની, એમાં રીટેક આવે જ નહીં, પણ જે ગયું એ માન્ય છે, એ મજા આવે. બરાબર. હવે તમે ફિલ્મો તો કરો છો અને નિવૃત્ત છો બેંકમાંથી, તો ફ્રી ટાઈમમાં શું કરો તમે? ફ્રી ટાઈમમાં બાળકોના બાળકો, દાદા બન્યા એટલે પૌત્રોને જાળવવાનું, પૌત્રી સાથે આનંદ કરવાનો, પૌત્રો સાથે આનંદ કરવાનો, બીજું શું કરવાનું. અને ઘરનાઓના દરેકના મૂડ સાચવવાનો ખાસ પ્રયત્ન કરવાનો, એક વડીલ તરીકે. બરાબર છે. બસ આ કામ કરું છું. કોઈ વાંચન કે એવી કોઈ? વાંચન ખરું, થોડું ઘણું, બહુ નહીં. છાપું કેવું? છાપું વાંચવા, છાપા વાંચવાના, એની પૂર્તિ વાંચવાની, બધું વાંચવાનું. પણ કોઈ નવલકથા લઈને જે પહેલા વાંચતો રાજા ધીરાજ ને આન તે બધી જે વાંચી હતી મેં, ગુજરાતનો નાથ ને એ બધું હવે કંટાળો આવે છે, હું તમને હકીકત. સાચી વાત. અને વાંચવા બેહું તો ઊંઘ આવી જાય. બરાબર. હવે ખાલી હું એક જ વસ્તુ કરું છું કે એક મેચ જોવાની, કારણ કે ક્રિકેટમાં રસ છે મને પહેલેથી, એટલે. અને બીજું ક્રાઇમ પેટ્રોલ નામની સિરિયલ જોવાની. અચ્છા. ભલે એ ક્રાઇમ ઉપરની હોય, ગમે એવી હોય કે તમારું મન ખરાબ કરે એવી બધા કહેતા હોય, પણ એનું જે કાસ્ટિંગ, એનું લોકેશન, હન્ટિંગ, એ બધું જે છે ને અદ્ભુત હોય છે. તમે મદ્રાસનું પિક્ચર બનાવ્યું હોય તો મદ્રાસની સ્ટોરી હોય તો એમાં મદ્રાસનો કેરેક્ટર કેવો હોય તો તમે એને એ પ્રમાણે જ જુઓ, એનું
કેરેક્ટરાઇઝેશન એવું જ હોય, બરાબર, એના ઉચ્ચારો એવા હોય, એ બધું જે કરે છે ને હું એ જોઉં છું. ગુજરાતી ફિલ્મો જો ખરા આ ગુજરાતી થિયેટરમાં? ફિલ્મો જોવાની બધી, અચ્છા, બધી જોવાની. તમે હો કે ના હો? હું ના આવતોય જોવાની ને હું આવતોય જોવાની. બરાબર. મને કસુંબો પિક્ચર બહુ ગમેલી, પણ એમાં બરાબર. એક વસ્તુ નહોતી ગમી. હા હા એમાં જે ગીત હતું ને, હા ગરબા જેવું કંઈક હા, હતું, હા. બરાબર, એ ગીત જૂનવાણી હતું, ગરબો હતો કે જે હતું એ, પણ એમાં જે લોકો ડાન્સ કરતા હતા ને એમની નીચે એમના પેલા દેખાઈ ગયા હતા પહેર્યા હોય. એ જ્યારે તમે જૂના જમાનાની વાત કરતા હોય હા, અને બરાબર. સ્લેક્સ દેખાઈ જાય નીચે, એ ખોટી વાત. તો નાનું સ્લેક્સ પહેરાવું હા, હતું, બરાબર છે. કહેવાનો મતલબ તમે એને આમ ફુદેડી ફેરવતા હા હો હા તો એ સ્લેક્સ દેખાય એટલે તમારી પિક્ચર ત્યાં કટ થઈ ગયું, પતી ગઈ, બરાબર છે. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર છે. તમારી એ ખામી છે એવું હું માનું. હો એટલે ભાઈ, અમે રિવ્યુ હું બધું કરીએ જ છીએ એ જોઉં, પ્રમાણે એકદમ હું ધ્યાનથી બહુ જોવો. ધ્યાનથી જોઉં. અને આ બાબત તો મારા ધ્યાનમાં પણ નહોતી આવી. લાઇટમાં આવે તો આમ થાય, હા આવો આમ બોલ્યો હોત તો આમ થાત, ને આણે મોઢું આમ ફેરવી દીધું એને બદલે આમ રાખ્યું હોત ને આમ ભાવ આપ્યો હોત તો કેવું થાત, આવું બધું વિચારું હું બેઠો બેઠો. તો પછી કોઈ મૂવી ડાયરેક્ટ કરવાની ઈચ્છા કરી? ડાયરેક્ટ કરવાની ઈચ્છા કરી, પણ કોણ ડાયરેક્ટ તરીકે લે? કારણ કે બધા અત્યારે ભણી ભણીને આવે છે. જોતા હોય એ સતીશભાઈનો સંપર્ક કરે. હા ભાઈ, જે આપશે એનો હું ખૂબ ઋણી થઈશ અને બહુ નજીવી ફીમાં કરી દઈશ, ચિંતા ના કરશો. હવે આપણે ફાઇનલ ક્વેશ્ચન ઉપર આવીએ. હા બોલો. તમે મલ્હાર ઠાકર સાથે કામ ઘણું કર્યું છે, હા પણ મને ખબર છે કે તમે મલ્હાર ઠાકરના નેક્સ્ટ ડોર નેબર છો. હા, એનો પડોશી ખરો. તો પડોશી તરીકે મલ્હાર કેવા છે? પડોશી તરીકે મલ્હાર સારો જ છે. હા, એટલે સારા તો છે જ. એટલે કહેવાનો એટલે મતલબ, તમારી સાથે એટલે શું પણ તમે હવે કરો? આમાં એવું છે કે ઘણા એમ કે એનું આમ છે ને તેમ છે ને પૂંછડું છે ને એ તો ઢીકણું છે, એ બાજુમાં બધું મૂકો. જે હોય, એ તો પણ પ્રોફેશનલી મારી જે સાથે અને હા. અમારા ઘર સાથે હા એને ઘર જ તે. હા. તમને એક વસ્તુ કહું કે રાતે 2 વાગે કે 2:30 વાગે બી ફ્લાઇટમાં ક્યાંકથી આવ્યો હોય હા તો બાયણું ટપકારીને કે મારા સનને ઉઠાડીને કે મને ઉઠાડીને કહી શકે કે અંકલ મારે કોફી પીવી છે, દૂધ આપશો. હા એટલું રિલેશન નજીકથી રાખી શકે એવો એ મલ્હાર. બરાબર. અને જ્યારે બી તમને ના ખબર હોય તો કહું કે મને છે ને રાંધવાનો શોખ, અચ્છા, એટલે હું દાળ ભાત લાડુ આવું બધું બહુ વાહ સારું બનાવું. વાહ. કારણ કે અમેરિકામાં હું 5 જણને રાંધી ખવડાવતો, હા, તમે એકલા રહેતા હતા. રોજની 50 રોટલી કરતો. વાહ. એટલે એને એ ખબર હતી. એકવાર તો જ્યારે પેલું લોકડાઉન ચાલતું ને ત્યારે તો મેં કેટલી આઈટમો એને બનાવીને ખવડાવી છે ઘરમાં. એટલે મને તો એ ગાંડો જ છે મારા માટે. અને મને અંકલ કહીને ગમે ત્યારે જ્યારે મળે ત્યારે પહેલાં પગે પડી જ જાય અને પછી જ આગળ વાત. બરાબર છે. એટલે અને આમ બહુ પેલો કોઓપરેટિવ છે. હા અને એક વસ્તુ કહું કે આમ મળી જાય બધાની સાથે, પણ જેને મળવું નથી એની સાથે એ નથી મળ્યો છતાં મળ્યો છે એવું દેખાડી શકે એવી એટલે આમ આવડત છે. એ મને બહુ ગમે. એ પ્રોફેશનલિઝમ પણ છે. એટલે એ રીતે એટલે એના માટે જરૂરી છે. અને એ જ્યારે આ કક્ષાએ પહોંચે ત્યારે એટલું એને રાખવું જ જોઈએ. હું તો એ મતનો માણસ છું. અને હું પણ એવું માનું છું કે એને ત્યાં કોઈ ડિસ્કશન માટે આવ્યું હોય તો હું એનું બાયણું ખખડાઈને અંદર ના જવું, ના જવું જોઈએ મારે. કારણ કે એનામાં ખલેલ પડે, આપણે ખાલી ડિસ્ટર્બ કરવાનો, રાઈટ, આવું માનવા વાળો હું છું. એટલે અને એને ખબર છે કે અંકલ શું કામ નથી આવતા. નહીતર તો હું જ્યારે ગાંઠિયા લેવા ગયો કે કંઈ લેવા ગયો તો એના હાટું ગાંઠિયા આવ્યા જ હોય ને એનું પડીકું એને ત્યાં પહોંચી જ ગયું હોય, એવો સ્વભાવ. એટલે પ્રશ્ન પાછળનો છે કે જે ફિલ્મોમાં એ હસતા હસાવતા છે, હા, એવા એવી રીતે રિયલ લાઈફમાં. હા, રિયલ લાઈફમાં પણ હસતો તો છે જ. હા, પણ ક્યારેક એનો જ્યારે થિંકિંગ ચાલતું હોય ત્યારે તમારે હવે એનું જ્યારે એના મગજમાં જે પ્રોફેશનલ આગળ વધવાનું કે કોઈ પિક્ચરનું થિંકિંગ ચાલતું હોય ત્યારે તમે એને ડિસ્ટર્બ કરો તો એ તમારી જવાબ ના પણ આપે. ના, અને એ તો પણ એ તમારે માનવું પડે. સામાન્ય. એટલે સામાન્ય રીતે ઘણા લોકોને એમ હોય કે ભાઈ પડદા ઉપર તો વ્યક્તિ આવા છે પણ પડદા પાછળ કેવા છે. પડદા પાછળ પણ મલ્હાર સારો વિશે જાણવાની બધાની ઈચ્છા હોય. પડદા પાછળ પણ સારો જ છે. હા, અને એની વાઈફ હા, પૂજા એ પણ એટલી જ સારી છે. યસ, વેરી ગુડ. પૂજા તો બહુ જ નમ્ર છે. બહુ જ નમ્ર એટલે ખૂબ નમ્ર. અને મારે એને એમ જ કહેવાનું દીકરી કેમ છે એમ જ કહેવાનું. એટલો બધો મારે એની સાથે પણ ઘટ સંબંધ. અને હકીકતમાં મલ્હાર મારો પાડોશી છે એ વાત પછીની છે, પણ એના પપ્પા રજનીભાઈ એ મારા જૂના ફ્રેન્ડ છે. દૂરદર્શન વખત બરાબર છે. ત્યારે અમે એક સિરિયલ બનાવેલી સમાંતર નામની. તુષાર વ્યાસે ડિરેક્ટ કરેલી. અને તુષાર વ્યાસની વાઈફ આરતીબેનના ભાઈ. હે, આરતીબેન વ્યાસના ભાઈ. હા, એ તુષાર વ્યાસ અને એમાં એમના વાઈફ હતા
અને હીરો તરીકે દર્શન જરીવાલા હતા. અચ્છા. અને આહવા ડાંગમાં શૂટિંગ કરેલું. ત્યારે હું અને મલ્હારના પપ્પા 2 જણા જોડે અઠવાડિયું રહેલા. ત્યારથી અમારી ફ્રેન્ડશીપ ચાલુ. અને દૂરદર્શનમાં સિરિયલો બધી આવતી ને બધું કરતા ત્યારથી. મેં પણ સિરિયલ બનાવેલી પ્રીતિના પંથે નામની, પ્રોડ્યુસર તરીકે. રાઈટ. પણ પછી એ જમાનામાં તો બધું બહુ કાવા દાવા બહુ ચાલતા. અત્યારે પણ ચાલે જ છે. એ તો રહેવા. અત્યારે એક વસ્તુ મને નથી ગમતી. એ નથી ગમતી એ પબ્લિક સુધી મારે પહોંચાડવાની જરૂર છે એવું મને લાગે છે. કે અત્યારે એક વસ્તુ થઈ ગઈ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેરિયર્સ બહુ આવી ગયા છે. બેરિયર્સ એટલે આ વાળો હોય એમાંથી આ વાડામાં ના જવાય, બકરાના વાડામાંથી ગાયના વાડામાં ના જવાય. ગ્રુપિઝમ જેને કહે. એટલે ગ્રુપિઝમ એટલે ગુજરાતી સાદી તળપદી ભાષામાં એમ કે આ વાડામાંથી બકરું આમાં ના જાય, આમાંથી ઘેટું આમાં ના જાય. આ તળપદી ભાષા છે. એટલે ગ્રુપિઝમ છે કે તમને આ ગ્રુપનો માણસ છે એ તમને ક્યારેય શૂટિંગમાં બોલાવે જ નહીં. એનામાં ગમે એટલી એક્ટિંગની ક્ષમતા હોય છતાં પણ. અને બીજું કે માર્કેટિંગની દ્રષ્ટિએ મહત્તમ વિચારે અને એક્ટિંગની દ્રષ્ટિએ ઓછું વિચારે, કન્ટેન્ટ વિશે ઓછું વિચારે, એવો વર્ગ વધી ગયો છે. તો ગ્રુપિઝમ દૂર કરવા માટે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ? ગ્રુપિઝમ દૂર કરવા માટે શું છે કે ફ્રીલાન્સ ચાલવું જોઈએ દરેકે. નો ડાઉટ આ હીરો સારો છે, હીરોને તમે લો છો, હીરો સારો છે, તો પછી કેરેક્ટર આર્ટિસ્ટમાં પણ એ એક્ટિંગ સારી કરે છે એમ માનીને એને કેમ નથી લેતા? એના માટે તમે માર્કેટિંગ માટે સારી એક્ટિંગ ન કરતો હોય તો તમે મુંબઈ હોધવા જાઓ છો, એનો કોઈ અર્થ ખરો? જેમ કે તમે હમણાં મિત્રભાઈનું ઉદાહરણ આપ્યું કે એક છાપ પડી ગઈ. હા બસ એવું એવું છે કે એમ કે ફલાણા ભાઈને ત્યાંથી બોલાવીએ બોમ્બેથી એટલે બહુ મજા જ આવી જાય એમ, અને આપણી પિક્ચરમાં એનું નામ હોય એટલે પિક્ચર ઉપડી જાય. પછી એમને એક્ટિંગ આવડતી હોય કે ના આવડતી હોય, બરાબર, કાં તો ઓવર કરતા હોય. એક્ટિંગ તો આવડતી હોય પણ મેં મોટા ભાગના એક્ટરોને ઓવર કરતા બહુ જોયા છે. હું પોતે પણ કરતો, પણ પછી મને જેમ જેમ ભાન થતું ગયું ને કે આ તો ફિલ્મ છે એમાં ઝીણામ ઝીણી વસ્તુ બહાર જલ્દી આવે, ત્યારથી હું બહુ ધીમે કરતા થઈ ગયો, બહુ સ્લો. બધું જેટલું જોઈએ એટલું જ આપવાનું. તમે ભાણું માગ્યું છે તો એમાં રોટલી દાળ ભાત શાક ખાવા છે તો એટલું જ આપવાનું, જોડે ગુલાબજાંબુ નહીં મૂકવાનું એટલે નહીં જ મૂકવાનું, એવો મારો વિચાર થઈ ગયો. એટલે જે પેલા કેટરર કહે છે કે 1000 રૂપિયાની ડીશમાં આટલું જ આવે, 1500માં આટલું. એવી વાત પણ હું પૈસામાં એ રીતે નથી કરતો. તો છેલ્લે એ જ વાત કરીને પતાવીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમારે ત્યાં મોરલીબેન પણ આવી ગયા છે. બરાબર. તો એમણે પણ વાત કરી હતી અને તમારી પાસે પણ આપણે વાત કરી કે રેગ્યુલર મળી જાય એક્ટિંગ કર્યા પછી એનું જે મહેનતાણું કહીએ. મહેનતાણું રેગ્યુલરની બોલશો નહીં તમે. અચ્છા. ઘણીવાર 15-20 દિવસ પણ થાય. એનો વાંધો નહીં, પણ મળી જાય. મળી જાય. હા એમ. અમુક 1-2 ઠેકાણેથી નથી પણ આવ્યા. તમારે એને ઘરે જવું પડે? ના, કોઈ દિવસ નહીં, નેવર. એમાં મારા માટે તો એવું બન્યું જ નથી. હા, મેં ક્યારેક ફોન કર્યો છે શું થયું એનું, તો એ મને ક્યાંક તમારા નંબર ને બધું મોકલી દઉં, તમને ગોઠવી દઉં છું, બસ, ધેટ્સ ઓલ. પછી મારે કોઈ દિવસ પૈસા માટે, હા બાંધછોડ મેં ઘણી કરી છે, કારણ કે ઘણા નાના પેલાના રીતે પિક્ચરો હોય, પણ હું પૈસા મહત્વ નથી આપતો, એના કેરેક્ટરને અને એમાં રોલને મહત્વ આપી અને એમાં હું શું પીરસી શકીશ, હું શું આપી શકીશ એ વિચારીને હું કામ કરું છું. બરાબર. અને આ રીતે કામ કરતો રહીશ. ભગવાન મોટો છે. યસ. અને તમારામાં જ્યાં સુધી એથિક્સ હશે ત્યાં સુધી તમે આગળ આવશો, આવું મારું માનવું છે. બાકી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આમને આમ ફૂલે ફાલે અત્યારે જે પ્રમાણે જઈ રહી છે, તમે કીધું કે બધા કૌટુંબિક જ આવે છે, પણ એનું કારણ એક ઇન્ડસ્ટ્રી કુટુંબ જેવી છે. એટલે કુટુંબ જેવું છે, પણ એટલે પિક્ચરો અત્યારે કૌટુંબિક જ વધારે આવે છે. એનું કારણ શું છે કે પેલી સિરિયલો બધી જોઈ છે ને કે નણંદને લાફો મારે ને પેલી લાફો મારે, એ બધી સિરિયલો ઘરના હોય બહુ જોઈ છે ગુજરાતીમાં. એટલે એ સિરિયલ ઉપરથી એક માનસ પકડાઈ ગયું છે કે પિક્ચર જોવા પબ્લિકને ખેંચવી હોય તો આવું જ વાતાવરણ કરવું. કેમ કોઈ સાયન્ટિફિક લાવતું નથી કે આવા ઉડ્યો ને આમ ગયો ને તેમ ગયો ને પાછળ રોકેટ બાંધ્યું. એ ટાઈમ પણ આવશે, એ વાર લાગશે, પણ ઓછામાં ઓછા 25 વર્ષ લાગશે એ વસ્તુ આવતા. કારણ કે હજી દસકો તો આ જ ચાલવાનું કે ગયડા માણસ એકલા પડી ગયા હોય તો શું થાય, મોટો એ બધા નો ડાઉટ પ્રશ્નો બધા સારા છે, સાચા છે, સારા છે અને સાચા છે, સાચા છે. અને એ વિચારવું જ જોઈએ અત્યારે તો દરેક વ્યક્તિ, એટલે જે પિક્ચર બનાવી રહ્યું છે એને પણ વિચારવું જોઈએ કે આવું કંઈક મૂકીશ તો પબ્લિકમાં વખણાશે. બાકી તો નદીમાં જે વસ્તુ નાખો
કે દરિયામાં જઈને મળવાની જ મળવાની જ છે છે. એવું વાહ. વિચારીને જો આગળ વધશે લોકો તો બહુ બધા સરસ. આગળ જ વધશે. સતીશભાઈ, ખૂબ મજા આવી. અને જાણે આપણે તમારા લિવિંગ રૂમમાં બેસીને વાત કરતા હોઈએ એ રીતના આપણે હું એકદમ સહજ હું ચર્ચા એવો જ કરી. હું એકદમ એવો જ માણસ છું. હા, હું ડાઉન ટુ અર્થ રહેવાવાળો જ માણસ છું બરાબર અને છે. એવું જ મને ગમે છે. તમારી જોડે પણ મને ખૂબ મજા આવી. જી જી. તમે જે કંઈ આમ લખ્યા બખ્યા વગર સ્ક્રિપ્ટ હા વગર જે પ્રશ્નો પૂછ્યા છે હા. એ જાણીને ખરેખર આનંદ થયો અને એ કારણ માટે કે તો તમારો જ ખૂબ આ આભારી છું. વાતાવરણ તો જ રહે તો કે મજા આવી પણ નિખાલસ ખરેખર. ચર્ચા તો ના ના લખેલું હોય ખરે હું પૂછું તમે બોલી દો. ના ના એનો કોઈ એમાં મજા એ નથી. પછી શું છે મારે ઘેરથી સ્ક્રિપ્ટ તૈયાર કરીને હા, પછી આવવાની મારે તમને કેવું પડે કે કાલે હું આ પૂછવાનો આનું છું. આ પૂછવાનું હતું એનું હા શું થયું એમાં હા, મજા જ ના એટલે આવે. એના કરતાં જે ઉત્સ્ફૂર્ત એમાં થતું હોય. એમાં એમાં સાચા જવાબ પણ ના આવે એ તમને કહી દઉં. કારણ કે તમને ઓલરેડી ખબર હોય કે મારા નથી બોલવાનું. હંમેશા સાચું બોલો ને હા, તો તમારે ભવિષ્યમાં એનું એ બોલી શકાય. યસ. ખોટું બોલો તો એને પછી સાચું કરવા શું કરવું એ બોલવા માટે સાચી તમારે વાત. ઘણું વિચારવું પડે. યસ. એટલે એની કરતાં જે છે એ જ બોલવું. ચાલો, થેન્ક યુ ચાલો વેરી મચ. ઓકે અને આજે થેન્ક યુ. મલ્હારભાઈ મળે તો અમારી યાદી આપજો. 100% પોડકાસ્ટ અને ડાયરીઝ તરફથી મલ્હારભાઈને અમારા કહીશ કે આમાં જવા જેવું છે. બોલો ચોક્કસ. બરાબર તો છે. બસ તો બસ સતીશભાઈ ચલો થેન્ક કીધું યુ છે. વેરી મચ. દરેકનો એટલે ખૂબ ખૂબ મલ્હારભાઈ આભાર. કદાચ આવશે. થેન્ક યુ. તો આશા છે તમને પોડકાસ્ટ ડાયરીઝનો આ નવો એપિસોડ ગમ્યો હશે. સતીશભાઈ સાથે ખૂબ ખુલ્લા મને ખુલ્લા દિલે ચર્ચા થઈ. અને વરિષ્ઠ કલાકાર ઉપરાંત એવા કલાકાર જેમણે કોઈ બેઝિક ટ્રેનિંગ નથી લીધી એક્ટિંગની, તેમ છતાં આજે આટલા સરસ. હું ફરીથી કહીશ કે મેં એમની એક જ મૂવી જોઈ છે અને એમાં પણ એમની અને એટલે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની, એમની અને સિદ્ધિ ઇદનાની વચ્ચે જે દાદા અને પૌત્રીની જે કેમિસ્ટ્રી છે જે મને ખૂબ ગમી હતી ને જે કદાચ મેં મારા રિવ્યૂમાં પણ એની વાત કરી હતી. તો એ પ્રકારના રોલ એ સરળતાથી ભજવી જાય છે. અને એમની આવનારી ફિલ્મો માટે પણ હમણાં જ આપણે ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ટ્રેલર જોયું, એમાં પણ એક નાનકડો રોલ એમનો ઓલ ધ બેસ્ટ ડૉક્ટરનો છે. પંડ્યા એટલે આ મહિનામાં 2 પિક્ચર આવે છે. અચ્છા. બીજી આવે છે ધમપછાડા. દમ પછાડા. એમાં બી ડૉક્ટરનો રોલ છે, અચ્છા, આમાં એટલે બી ડૉક્ટરનો રોલ છે. એ ઉપરાંત આવતીકાલે કોઈક મૂવીના મને ઓફ ધ રેકોર્ડ તો નામને બધું આપ્યું છે પણ હું કહીશ નહીં. એના માટે વડોદરા જઈ રહ્યા છે. આજે કે કાલે જઈ રહ્યા છે? આજે બપોરે જ જાય છે. એ ઉપરાંત એમની આવનારી બધી ફિલ્મો માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આપણે તમને લોંગ ટર્મ સુધી જોતા રહીએ બસ અને બસ. માણતા રહીએ અને ફરી પાછા આપણે અહીંયા મળીએ કોક વાર. ઓહો હો હો. જય અને હો જય હો નવી જય હો વિશે વાત જય હો કરીએ. જય હો જય હો. અચ્છા, તો બસ સતીશભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે, તો તમે પણ સબસ્ક્રાઇબ કરી લો અને જોતા રહો. ભૂલતા નહીં હો, સબસ્ક્રાઇબ કરજો જ. મજા આવશે. અને સિટ ટોક્સ જોતા રહીએ. ત્યાં ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો ને તમને બધાને મારા તરફથી આવજો.